આપણે દાળ ભાત બનાવશું. તો દાળ છે તેને આપણે ધોઈ અને બાફી લઈશું. હવે આપણે દાળ બાફવા માટે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. આપણું પાણી છે તે ઉકળી ગયું છે. હવે આપણે તેમાં દાળ છે તે બાફી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. આપણી દાળ છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે તેમાં હળદર નાખીશું. ગોળ નાખીશું. નાખીશું. હવે આપણે બ્લેન્ડર ફેરવી લેશું. હવે આપણે દાળ છે તેમાં બ્લેન્ડર ફેરવી લીધું છે. હવે આપણે ઉકળવા દઈશું. થોડું પાણી નાખ્યું છે પણ. હવે આપણી દાળ છે તે એકદમ સરસ ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. દાળ વઘારવા માટે જોશે લીમડો, આદુ ખમણેલું, લવિંગ, મરચી, ટમેટા સમારેલા અને મરચાં સમારેલા. હવે આપણે દાળ છે તે વઘાર લેશું. દાળ વઘારવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું. લવિંગ નાખીશું. મરચી નાખીશું. લીમડો નાખીશું. મરચાં નાખીશું. હવે આપણે ટમેટા અને આદુ નાખી દઈશું. હવે આ રીતે આપણે ફેરવશું. હવે આપણે ચટણી નાખીશું. જીરું નાખીશું. લીંબુનો રસ નાખીશું. ગરમ મસાલો નાખીશું થોડો. હવે આપણે દાળ ઉકાળી છે તે નાખીશું. હવે આપણો વઘાર છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે દાળમાં નાખી દઈશું. હવે આપણી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ આપણી દાળ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભાત છે તે બાફી લેશું. ભાત બાફવા માટે આપણે પાણી છે તે ગરમ કરવા મૂક્યું છે. તેમાં મીઠું પણ નાખ્યું છે. આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે ભાત છે તે ધોઈ અને ઓરી દેશું. હવે આપણે બફાવા દેશું. હવે આપણા ભાત છે એ એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે તેને જારીમાં ઓસાઈ લેશું. હવે આપણા ભાત છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે દાળ છે તેમાં ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણા દાળ ભાત. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.